અને વોરોની શરૂઆત કરીએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા છે। શરૂઆત તેમણે જામનગરથી કરી હતી, વંતારાની મુલાકાતે પહોંચ્યા હતા અને હવે સોમનાથ દાદાના શરણે તેઓ પહોંચ્યા છે, જ્યાં ભોળાનાથના દર્શન કરશે, પૂજા અર્ચન કરશે। શું તેમનો કાર્યક્રમ છે, તમામ વિગતો આપશે રાકેશ પરડવા। અને તેમના આગમનની તૈયારીઓ કેવી કરવામાં આવી છે, ત્યાં ઉત્સાહ કેવો છે સમર્થકોમાં, તમામ વિગતો સાથે રાકેશ પરડવા જોડાયા છે। કૃષ્ણ, ચોક્કસથી જામનગરથી જે પ્રધાનમંત્રી મોદીનો જે 2 ને 10 અહીં આવવાનો સમય હતો તેમાં બદલાવ આવ્યો છે અને 2 કલાક મોડા સોમનાથ ખાતે પહોંચ્યા છે। 4 ને 15 કલાકે સોમનાથ હેલીપેડ ખાતે એમનું ઉતરાણ થયું હતું, જ્યાં જિલ્લા કલેક્ટર, એસપી સહિત ભાજપના પદાધિકારીઓ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું। મોદીજી પ્રથમ સોમનાથ વીઆઈપી ખાતે પહોંચ્યા હતા અને ત્યાંથી હાલ તેઓ સોમનાથ મંદિર ખાતે પહોંચ્યા છે, જ્યાં સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી પૂજા અર્ચન કરી રહ્યા છે। ખાસ કરીને મોદીજીના સોમનાથ આગમનને લઈને સ્થાનિકો અને યાત્રિકોમાં પણ અનેરો રોમાંચ જોવા મળી રહ્યો છે। જે પ્રમાણે યાત્રિકોને માલુમ પડ્યું કે સોમનાથમાં મોદીજીનું આગમન છે, તેને લઈને જે ઝમીરજી સર્કલ પાસે મોટી સંખ્યામાં યાત્રિકો અને સ્થાનિકો એકઠા થયા હતા અને મોદીજીના અભિવાદન માટે આતુર જણાયા હતા। ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીની સોમનાથ મુલાકાતને અતિ મહત્વની માનવામાં આવી રહી છે। સોમનાથ મહાદેવના પૂજન અર્ચનને દર્શન કર્યા બાદ સોમનાથ ટ્રસ્ટની એક બેઠક પણ યોજાનાર છે, જેમાં સોમનાથના વિકાસ કાર્યો માટે ચર્ચા પણ થનાર છે અને આ બેઠક પૂર્ણ કર્યા બાદ મોદીજી છે તે સાસણ ખાતે જવા રવાના થવાનું હોવાનું જાણવા મળી રહ્યું છે। હાલ તો નરેન્દ્રભાઈ સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી રહ્યા છે। જી બિલકુલ, આપે કહ્યું કે દાદાના દર્શન અત્યારે પહોંચ્યા છે, પૂજા અર્ચના કરી રહ્યા છે, પણ સોમનાથમાં જ તેમના કયા કયા કાર્યક્રમો છે, સોમનાથમાં કેટલું રોકાણ કરશે? ખાસ કરીને 2 કલાક મોડા સોમનાથ ખાતે પધાર્યા છે। 2 ને 10 પહોંચવાના હતા, એને બદલે 4 ને 10 પહોંચ્યા છે। 2 કલાક મોડો કાર્યક્રમ ચાલી રહ્યો છે, એટલે જે વિશેષ જે કાર્યક્રમો છે કદાચ મુલતવી રહી શકે। હાલ તો સોમનાથ મહાદેવના દર્શન બાદ સોમનાથ ટ્રસ્ટની એક ટૂંકી બેઠક યોજે તેવું સૂત્રોમાંથી માહિતી મળી રહ્યું છે અને બેઠક પૂર્ણ કર્યા બાદ તુરંત સાસણ ખાતે જવા રવાના થશે। જી બિલકુલ રાકેશ, આભાર આપનો તમામ વિગત માટે। એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ દાદાના દર્શનાર્થે પહોંચ્યા છે, ત્યારબાદ સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં પણ તેઓ હાજરી આપશે। પરંતુ આજના દિવસની શરૂઆત ગઈકાલે તેઓ જામનગર આવ્યા હતા અને આજે જામનગરથી 30 કિલોમીટર દૂર આવેલા વનતારામાં તેઓ પહોંચ્યા હતા। અનંત અંબાણીનો ડ્રીમ પ્રોજેક્ટ છે અને ભારતના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયમાંનો એક પ્રાણી સંગ્રહાલય કહેવાય છે, પરંતુ એ જે પરંપરાગત પ્રાણી સંગ્રહાલય હોય છે એનાથી ઘણું નોખું છે। અહીંયા ઇજાગ્રસ્ત પ્રાણીઓને લાવવામાં આવે છે, તેમનું સંરક્ષણ કરવામાં આવે છે, તેમની સારવાર કરવામાં આવે છે અને એટલું જ નહીં, દેશની સૌથી મોટી હોસ્પિટલ પણ અહીંયા આવેલી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વંતારામાં પહોંચીને એ નિહાળી હતી અને પ્રાણીઓની કેવી સારવાર ચાલે છે એ પણ જોયું હતું। શું એમનો ત્યાં કાર્યક્રમ હતો, જાણીશું સંજય પાસેથી। લગભગ 1 વર્ષ પહેલાંથી વનતારાને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ને એના ઘણા સમય પહેલાંથી જ એ કામગીરી વનતારા બનાવવાની ચાલી રહી હતી। અંબાણી પરિવાર દ્વારા જે ઈજાગ્રસ્ત પ્રાણીઓ હોય અથવા તો જે પ્રાણીઓ બીમાર ચાલી રહ્યા હોય, જેને સારવાર કરવામાં જંગલ વિસ્તારમાં સારવાર ના થઈ શકતી હોય એવા દેશભરમાંથી એ પ્રાણીઓને લઈને અહીંયા લાવીને તેની સારવાર કરવામાં, ઉપચાર કરવામાં, ખાસ કરીને હાથી મોટા પ્રમાણમાં ત્યાં લાવવામાં આવે છે, તેમના માટે સૌથી મોટી હોસ્પિટલ બનાવી છે। પીએમ મોદી પણ આજે વનતારાની મુલાકાતે પહોંચ્યા હતા અને ત્યાં તેમને જે હાથીઓને રાખવાની જે સુવિધા છે, વ્યવસ્થા છે, તેમની જે કેર કરવા માટેની વ્યવસ્થા છે, તમામ નિહાળ્યું હતું। એ પ્રમાણે એમનું બપોરનું ભોજન પણ તેમણે આજે વનતારામાં લીધું હતું। તે સાથે અંબાણી પરિવાર સાથે તેમની મુલાકાત થઈ અને જે વિચાર આખો આવ્યો, કઈ રીતે તેમને આ નિર્માણ કર્યું, આ વિચાર ક્યાંથી આવ્યો, એની પણ માહિતી મેળવી હતી। જે કર્મચારીઓ છે, મોટો બધો સ્ટાફ છે, તેમની સાથે પણ ચર્ચા વિચારણા કરી કે કઈ રીતે તેઓ પ્રાણીઓની સાર સંભાળ લઈ રહ્યા છે। એ કાર્યક્રમ પત્યા બાદ તેઓ સોમનાથ જવા માટે રવાના થયા હતા। બિલકુલ આભાર સંજય। અને હવે વાત કરવી છે ગરમીની, ભીષણ ગરમીની, કારણ કે આ વખતે ફેબ્રુઆરી જેટલો ગરમ રહ્યો છે અને રેકોર્ડ્સ તૂટ્યા છે ફેબ્રુઆરીમાં અને માર્ચમાં ભીષણ ગરમી પડવાની છે। આકરી ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે અને 7 માર્ચ બાદ તેની શરૂઆત થઈ જવાની છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આ આગાહી કરવામાં આવી છે, તેમણે શું કહ્યું એ સાંભળીએ। રાજ્યમાં ઉનાળો આકરો રહેવાનો છે, એની સાથે જ કમોસમી વરસાદનું સંકટ પણ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ। કાકા, ક્યારે વરસાદ અને ક્યારે ગરમીની અસર રહેવાની છે રાજ્યમાં? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક પછી એક આવી રહ્યા છે, પણ નબળા આવી રહ્યા છે।
તારીખ 7 થી 10 એક બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના લીધે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ટોચના ભાગમાં બરફ વર્ષા અથવા કરા પડવાની શક્યતા રહેશે. ગરમી હમણાં પડી રહી છે. માર્ચ માસ છે, આ માર્ચ માસમાં ભારે ગરમી પડવાની શક્યતા રહેશે. 7મી માર્ચ સુધીમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, કચ્છના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન થોડું ઘટવાની શક્યતા છે. જૂનાગઢના ભાગોમાં અને અમરેલી, ભાવનગરના ભાગોમાં પણ કંઈક મહત્તમ ઉષ્ણતામાન ઘટવાની શક્યતા છે. વલસાડના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન ઘટવાની શક્યતા છે. પરંતુ 7મી માર્ચ બાદ મહત્તમ ઉષ્ણતામાનમાં વધારો થશે અને ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 38-39 ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 40 ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શક્યતા રહેશે અને રાજકોટના ભાગોમાં પણ, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ લગભગ 40 ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શક્યતા રહેશે. જૂનાગઢના ભાગોમાં પણ ગરમી વધુ રહેશે અને મહત્તમ ઉષ્ણતામાન 40 ડિગ્રી સેલ્સિયસ જેવું જવાની શક્યતા રહે. માર્ચ માસમાં ગુજરાતમાં વાદળવાયુ આવી શકે, ક્વચિત જ વરસાદ આવી શકે, છાંટા પડી શકે, પણ માર્ચ માસમાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઘણા આવવાની શક્યતા છે. હમણાં તો ઘઉંના પાક ઊભા છે, તો ગરમીના કારણે ઘઉંના પાક ઉપર પણ કંઈક અસર થઈ શકતી હોય છે. એટલે કમોસમી વરસાદ અને ગરમીની સાથે સાથે કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ માર્ચમાં પણ આકરો ઉનાળો પડવાની, આકરી ગરમી પડવાનું અનુમાન હવામાન નિષ્ણાંતે કર્યું છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. અને ગાંધીનગરનું સત્યાગ્રહ છાવણી એ આંદોલન માટેનું જાણે કેન્દ્ર બની ગયું છે. શિક્ષકો, સરકારી કર્મચારીઓ અહીંયા આવે છે, પોતાની માંગ મૂકે છે, સરકારને ઘેરવાનો પ્રયાસ કરે છે. આવતીકાલે વાઇલ્ડ લાઇફ ડે છે, પરંતુ એ પહેલા પશુ સંવર્ધન અધિકારીઓ ગાંધીનગર પહોંચ્યા હતા અને વેતન સહિતની અલગ અલગ માંગને લઈને તેમણે સરકારને ઘેરવાની કોશિશ કરી. કઈ માંગો સાથે આજે સૌ કોઈએ વિરોધમાં જોડાવવું પડ્યું છે? પહેલાં તો અમારું જે મંડળ છે એનું નામ છે ગુજરાત વેટનરી લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટર એસોસિએશન, અને અમારી જે કેડર છે 1955થી છે. 1955માં ધોરણ 10 ઉપર અમારી નિમણૂક થતી હતી. આજની તારીખમાં પણ ધોરણ 10માં છે. એટલે કે અમારી શૈક્ષણિક અપગ્રેડેશન નથી પહેલાં તો, અને એના લીધે અમને કામગીરીના અધિકારો મળવામાં બહુ મુશ્કેલી પડે. એટલે અમે માંગીએ છીએ કે પહેલાં તો અમારું શૈક્ષણિક અપગ્રેડેશન થાય. બીજી વસ્તુ છે કે શૈક્ષણિક અપગ્રેડેશન થતું નથી એટલે અમારે કામગીરીને રક્ષણ મળતું નથી, કાયદાકીય રીતે, વહીવટી રીતે, એક પણ રીતે. એટલે આ કાયદો લાયેલો કિરીટસિંહ રાણાજીએ જે તે ટાઈમે ખાતરી સમિતિ હોય ભાવ વિધાનસભાની એ વખતે ખાતરી આપેલી કે આ કેડરના હકો જાળવવામાં આવશે. તો માનનીય ગુજરાત સરકારને એટલી વિનંતી છે કે આ કેડર પોતાની ફરજો વ્યવસ્થિત રીતના પબ્લિકની સુખાકારી માટે અને પશુપાલકોની સુખાકારી માટે બજાવી શકે તે માટે અમને કાનૂની રક્ષણ ગુજરાત વિધાનસભામાં લાઈન આપવામાં આવે. આ એક જ કેડર એવી છે ભારતના ઇતિહાસમાં, ગુજરાતના ઇતિહાસમાં આ એક જ કેડર એવી છે કે જેની બઢતીઓ હતી એ રદ થઈ. અત્યાર સુધી તમામ કેડરોને બઢતી આપવામાં આવે, અને નવાઈની વાત એ છે કે જે કેડર સ્નાતકની અવેજીમાં સ્ટાર્ટ થઈ છે એનું એજ્યુકેશન આજે સ્નાતક કક્ષાનું નથી, જે આજે પીએચડી કક્ષાનું હોવું જોઈએ. અમે માગીએ છીએ કે પીએચડી કક્ષાનું હોવું જોઈએ આજે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. અને વધુ એક વખત આણંદ કલેક્ટર કચેરીની ગંભીર બેદરકારી સામે આવી છે. કૌભાંડને છાવરવા માટે જાણે એક બાદ એક કૌભાંડ અહીંયા કરવામાં આવતા હોય તેવું સતત સામે આવી રહ્યું છે. આણંદમાં પૂર્વ નાયબ કલેક્ટર અને મામલતદારે મળીને મસમોટું કૌભાંડ આચર્યું હતું, અને હવે જમીનના રેકોર્ડની તપાસ કરતા રેકોર્ડ શાખામાંથી રેકોર્ડ્સ જ ગાયબ થઈ ગયા છે અને તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. આખરે આવું કઈ રીતે થઈ શકે કે જમીનના રેકોર્ડ્સ જ ગાયબ થઈ જાય ફાઇલમાંથી? તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે. કોની આમાં ભૂમિકા છે તેને લઈને હવે તપાસ કરવામાં આવશે. વધુ વિગત સાથે સંવાદદાતા ઇરશાદ આપણી સાથે જોડાઈ ગયા છે. ઇરશાદ, કૌભાંડને લઈને તપાસ ક્યાં પહોંચી છે? શું શું સામે આવ્યું છે? જી, હાલ જે પ્રમાણે નવી શરતની જમીનની ફાઇલ ગુમ થઈ છે. આખી ફાઇલ રેકર્ડ શાખામાંથી ગુમ થતા હાલ તો ભારે ચકચાર મચી છે, અને આ મામલે ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે અને તેની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને સોંપવામાં આવી છે. હાલ રવિવાર હોવા છતાં પણ પોલીસ દ્વારા ઓફિસને ખોલાવવામાં આવી છે અને ત્યાં આગળ તપાસ હાથ ધરવામાં આવી છે. આ જે રેકર્ડ રૂમ છે જે કલેક્ટર કચેરી ખાતે આવેલો છે, અહીંયા આગળ પહેલાથી જ પોલીસ બંદોબસ્ત પણ હોય છે
અને એ દરમિયાન આ જે કૌભાંડની જે ફાઇલ હતી, સરકારના પ્રીમિયમને જે આવકને મોટું નુકસાન કર્યું હતું, જેમ આ ફાઇલમાં છતું થયું છે, એ જ ફાઇલ આખી ગુમ થતા હાલ તો સમગ્ર કચેરીમાં ચકચાર મચી છે અને એલસીબી પોલીસે તપાસનો ધમધમાટ કર્યો છે. જી બિલકુલ ઇરશાદ, આભાર આપનો. અને નકલી નોટ છાપતા મશીન વારંવાર ઝડપાય, નકલી નોટ છાપતા લોકો વારંવાર ઝડપાય, કેવી રીતે તેઓ લોકોને મૂર્ખ બનાવે પરંતુ સાથે સાથે અર્થતંત્રને પણ નુકસાન પહોંચાડવાની કોશિશ કરે છે. અને વધુ એક વખત એક આવું જ કૌભાંડ ઝડપાયું છે, આવું જ એક કાવતરું ઝડપાયું છે કલોલથી. કલોલમાં કેટલાક લોકો કે જેઓ નકલી નોટ 500ની નકલી નોટ ઘુસાડતા હતા, વેપારીઓને આપી પણ દીધી હતી અને જ્યારે વેપારીઓએ આ લોકોને પકડ્યા તો પાછા અસલી નોટ આપીને તેઓ છૂટી ગયા હતા. આ કલોલની ઘટના છે, ત્યારે પોલીસે તપાસ શરૂ કરી છે પરંતુ આખો કારસો સામે આવ્યો છે. 2 યુવક કે જેઓ વેપારીઓને 500ની નકલી નોટો પધરાવતા હતા, સ્ટેશન રોડ પર કટલરીની દુકાનમાં તેમણે નકલી નોટ પધરાવી હતી, શાકભાજી વિક્રેતાને પણ આપી દીધી હતી, પરંતુ અત્યારે તપાસ શરૂ કરાઈ છે. એક ભાઈ આવ્યા સામે એક્ટિવા લઈને ઊભા રહ્યા, મારા જોડેથી 500 ગ્રામ બીજા ટોચ લીધા ને બે રૂપિયા કાઢી, એમને મને 520 રૂપિયા આપ્યા ને 120 રૂપિયાનું બિલ બન્યું સાહેબ. પછી એ ભાઈ ત્યાં આગળ ગયા, સામી લઈને ગયા સાહેબ. પછી એમાં ટોચ ખાલી ફેંકીને જતા રહ્યા. તમને ખબર હતી કે નોટ 500ની નકલી આપી છે તમને? એમ ના સાહેબ, એ ખબર ના પડી મને. પછી શું કર્યું? તો એ 200ની બે મારા જોડેથી લઈ ગયો સાહેબ, 200ની ને 120 રૂપિયા બિલ બન્યું, એમાં 520 રૂપિયા આપ્યા સાહેબ. મેં એમને 200ની બે પાછી આપી. તો છે 7:30 8 બે ગ્રાહક આવ્યા હતા, 500ની નોટ આલી, બરાબર. મેં 400 રૂપિયા પાછા આલ્યા, 100 રૂપિયાને 4 રૂપિયા લીધા એમ. એ દિવસે મને ખ્યાલ ના આવ્યો, બીજા દિવસે દાડે મેં નોટ જોઈ, અરે મને નકલી નોટ લાગી. 2-4 જગ્યાએ મેં બતાવી એટલે કે નકલી નોટ. મારી જોડે કસ્ટમર આવ્યા, એક એક્ટિવા ઉપર હતો ને એક મારી જોડે આવ્યો, એને મારી જોડે જીલેટ ગેર લેઝર 2 લીધા અને 500ની નોટ આલી અને 450 મેં પાછા આલ્યા. બીજી એક વસ્તુ માગી તો ના મળી, મેં કીધું સામે મળી જશે, બરાબર. એ જતા રહ્યા અને પછી મને લાગ્યું કે ડુપ્લિકેટ નોટ તો નથી ને, તો મેં ગલ્લો ખોલીને જોયું તો મને ડુપ્લિકેટ નોટ લાગી. પછી મેં લોકોને જોયું તો દેખાયા નહીં, પણ હું શાક માર્કેટથી આગળ દોડીને જોયું, કોઈ જગ્યાએ ના મળ્યા અને પછી દોડીને પાછો રિટર્ન દુકાન ઉપર આવતો તો તારા મળ્યા મને. અને એ મહિના મેં પકડ્યું, અમારે ઝપાઝપી થઈ, ભાઈ તું દુકાને ચાલ ને, તે ડુપ્લિકેટ નોટ આલી છે. તો એને મને કીધું કે ડુપ્લિકેટ હોય તો આ ઓરિજિનલ નોટ લઈ લો, અને પછી 2 જણા નીકળી ગયા. અને તમારું વ્યસનનું વળગણ એ કોઈકનો જીવ પણ લઈ શકે છે જો તમે બેદરકારી દાખવો છો. રાજકોટથી એક વિડીયો સામે આવ્યો છે અને આ વિડીયો ખરેખર ઘણા બધા સવાલ જન્માવે છે, કારણ કે અહીંયા BRTS બસનો ડ્રાઈવર એ પોતે ચાલુ બસે માવો ચોળી રહ્યો છે. જાગૃત નાગરિક અહીંયા એ વિડીયો બનાવી દે છે, વાયરલ કરે છે અને પરિણામે એક્શન લેવાય છે. આ ડ્રાઈવરને ઇન્દ્રસિંહ મોરી નામના ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવે છે, પરંતુ આવા તો વારંવાર વિડીયો સામે આવતા રહે છે. ક્યારેક ડ્રાઈવર મોબાઈલ વાપરતો હોય છે ચાલુ બસે, પરંતુ આ વિડીયો કે જેમાં આ ડ્રાઈવર એ ચાલુ બસે આરામથી માવો ચોળી રહ્યો છે, બસ ચાલી રહી છે અને લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પાન મસાલાનું વ્યસન મોટા પ્રમાણમાં છે, પરંતુ આ વ્યસન ક્યારેક ક્યારેક લોકો માટે જીવલેણ પણ બની શકે તેમ છે. રાજકોટમાં BRTSના ડ્રાઈવરનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં ડ્રાઈવર ચાલુ બસે પાન મસાલો સ્ટેરિંગ ઉપર જ ચોરતો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. ડ્રાઈવરોની અંદર મોટા પ્રમાણમાં આ પ્રકારનું વ્યસન હોય છે. આપણે સિટી બસ અને BRTS બસની અંદર રિયાલિટી ચેક કરી રહ્યા છે. આપણે ડ્રાઈવરની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? ચાલા ભગીરથસિંહ. ભગીરથસિંહભાઈ, પાન મસાલાનું તમે વ્યસન છે કે કેમ? હા છે. ક્યારે ચાલુ બસે માવો ચોર્યો છે? એવી રીતના નહીં, ના એવી રીતના નહીં. શું કહેશો, ડ્રાઈવરો આ પ્રકારની હરકત કરે તો જોખમ કેટલું હોય છે? જોખમ તો ટ્રાફિક ઉપર આધાર છે, કેવો ટ્રાફિક છે, શું છે. કદાચ સ્ટેરિંગ ફગી જાય ને એક્સિડન્ટ થાય તો બની શકે. આપણે મુસાફરોની સાથે પણ વાત કરશું. માસી, કોઈ પાન મસાલા ચોરતા ચોરતા બસ ચલાવે તો કેવું લાગે? પાન મસાલા ખાતા ખાતા બસ ચલાવાય જ નહીં. એક રીતે જોખમી બની શકે મુસાફરી. જોખમી બની શકે ને. બિલકુલ. તો મુસાફરો છે એ પણ કહી રહ્યા છે. આપણે બીજા લોકો. બેન, શું કહેશો તમે, પાન મસાલા ખાતા ખાતા કોઈ ડ્રાઈવર બસ ચલાવે તો? એ ન ચલાવી જોઈએ, કારણ કે એનું ધ્યાન એ નચાવવામાં ને એમાં જ હોય, બસ ચલાવવામાં ન હોય. અને ચાલુ બસે ફોનમાં વાત કરે તો પણ બસ ભટકાઈ શકે છે. બેદરકાર ડ્રાઈવરોની સામે શું થવું જોઈએ?
પગલાં લેવા જોઈએ. પહેલાં તો એને દંડ પનિશમેન્ટ આપવી જોઈએ, આટલા રૂપિયા ભરવાના, અને એકવાર પનિશમેન્ટ કે આટલા રૂપિયા, બાકી એને પછી એ પણ કેવું તમને સસ્પેન્ડ કરવામાં, એકવાર મોકો દેવો જોઈએ કે ફાઇન ભરવાનો, પછી સસ્પેન્ડ પણ કરી શકાય. બિલકુલ. તો જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા, રાજકોટવાસીઓ પણ કહી રહ્યા છે કે આ પ્રકારનું જે વ્યસન છે એનાથી ક્યારેક ક્યારેક જીવ છે તે જોખમમાં પણ મુકાઈ શકે છે. મોટા ભાગના લોકો સૌરાષ્ટ્રના છે, પાન મસાલાના શોખીન હોય છે, વ્યસની હોય છે, પરંતુ જે પ્રકારનો વિડીયો આવ્યો છે તેને લઈને હવે લોકો પણ ચોંકી રહ્યા છે અને કહી રહ્યા છે કે આમાં ખોટી બેદરકારી છે, ક્યારેક ક્યારેક લોકો માટે મુશ્કેલી સર્જે છે. એટલું જ નહીં, પરંતુ ડ્રાઈવર છે એમના માટે પણ આ પ્રકારનું વ્યસન મુશ્કેલી સર્જી શકે તેમ છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. દર વર્ષે આપણે ચોમાસામાં જોતા હોઈએ છીએ કે જર્જરિત આવાસો એ પત્તાના મહેલની માફક તૂટી જતા હોય છે. ઘણા બધા લોકો મોતને ભેટતા હોય છે. રાજકોટ મનપા અત્યારથી જ એક્શનમાં આવી ગયું છે અને હજારો જર્જરિત આવાસ કે જે ગમે તે ક્ષણે તૂટી શકે એવી હાલતમાં છે, તેમાં હજારો લોકો વસવાટ કરે છે, એમને અત્યારથી જ નોટિસ આપવાની કામગીરી શરૂ કરી દીધી છે. લોકો સરકાર રિનોવેશન કરાવી દે તો થાય એમ છે, બાકી આમાં અમુક બહુ ગરીબ માણસ છે, ગરીબ પરિસ્થિતિ છે, જે કોઈ આમાં 5-5 હજાર રૂપિયા કે 10-10 હજાર રૂપિયા કોઈ કાઢીએ કે એવું છે નહીં. આમાં મોટા ભાગના મકાન માલિકો રહે છે કે ભાડુઆતો? અમુક ભાડું જ રહે છે, અમુક મકાન માલિક રહે છે, હજી જેની પાસે પરિસ્થિતિ ખરાબ છે એ રહે છે, અને જેની પાસે પરિસ્થિતિ સારી હતી એ નીકળી ગયા છે. શું કહેશો તમે જે પ્રકારે નોટિસ? સરકાર રિપેરિંગ કરી દે તો વધારે સારું. 3-4 વર્ષથી નોટિસ મોકલ્યા છે, પણ પબ્લિક છે ને એ બિચારા નાના માણા હોય, એ કોણ રિપેરિંગ કરાવે? ભાડા એ ન ભરી શકતા હોય. શું અને બધાને ટોટલ એ એક જ આ 25 વર્ષ થયા. શું જર્જરિત એમ ના, તે પેલા પાણીનું પ્રોબ્લેમ ના બધું ભરાય છે. શું કોઈ એટલી બધી દુર્ઘટના હજી બની નથી, પણ હવે કારણ કે નાના માણસો ક્યાંથી રિપેરિંગ કરાવે કે હવે ઘરનું માંડ પૂરું થતું હોય. રાજકોટ મહાનગરપાલિકા જર્જરિત આવાસોને લઈને એક્શન મોડમાં જોવા મળી રહી છે. દર વર્ષે ચોમાસા પહેલા જર્જરિત આવાસોને લઈને નોટિસ ઇસ્યુ કરવામાં આવે છે. આ વખતે ચોમાસા પહેલા જ એટલે કે જાન્યુઆરી મહિનાના અંતમાં અને ફેબ્રુઆરી મહિનામાં જ નોટિસો ઇસ્યુ કરવામાં આવી રહી છે. શહેરની અલગ અલગ 4 જેટલી આવાસ યોજનાઓ આવેલી છે કે જે 25 વર્ષથી લઈને 40 વર્ષ સુધી જૂની છે, અને તેના 1000 જેટલા ફ્લેટો જે અતિ જર્જરિત હાલતમાં છે તેમને ખાલી કરાવવા અથવા તો મરામત કરાવવા માટે નોટિસ ફટકારી દેવામાં આવી છે. ગોકુલધામ સહિતની આવાસ યોજનાની અંદર રહેતા કેટલાક ફ્લેટ ધારકો છે, એમનો જીવ જોખમમાં હોય એ પ્રકારની સ્થિતિ અત્યારે અહીંયા આવાસની અંદર જોવા મળી રહી છે. રાજકોટ મહાપાલિકાની ટીમ દ્વારા આ ફ્લેટોની અંદર જઈને ત્યાં નોટિસો છે તે ચિપકાવવામાં આવી રહી છે. દર વખતે આ પ્રકારના જે ફ્લેટ ધારકો છે એવું બહાનું બતાવતા હોય છે કે ચોમાસાની અંદર તેઓ અન્યત્ર ક્યાં જઈ શકે છે, એટલા માટે જ મહાપાલિકાએ આવી નોટિસ ચિપકારીને જે ફ્લેટ ધારકો છે તેમને 3 થી 4 મહિનાનો સમય આપી દીધો છે, અને ચોમાસા પહેલાં જ આ આવાસો છે કાં તો તેઓ રિપેરિંગ કરાવી નાખે અથવા તો તેઓ અહીંથી દૂર સલામત સ્થળે ખસી જાય એ પ્રકારની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે. ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર ચોમાસા દરમિયાન દુર્ઘટનાઓ સર્જાય છે. રાજકોટની અંદર પણ જર્જરિત આવાસો પડવાની દુર્ઘટના સર્જાઈ ચૂકી છે ભૂતકાળની અંદર. એટલે આ વખતે મહાપાલિકાની ટીમ દ્વારા આગોતરું આયોજન કરીને આવા ફ્લેટ ધારકો છે એમને તાકીદ કરી દેવામાં આવી છે કે તેઓ ચોમાસા પહેલા જ પોતાના આવાસોનું રિપેરિંગ કરાવે અથવા તો આ ખાલી કરીને સલામત સ્થળે ખસી જાય. કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં છે અને બીજી બાજુ ગૃહમંત્રી અમિત શાહ પણ વતનમાં છે. વિજાપુરમાં પિલવઈ ગામમાં ગોવર્ધનનાથજી મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમયે મૂર્તિ સ્થાપન સમયે તેઓ ત્યાં પહોંચ્યા હતા, જેના કારણે ગ્રામવાસીઓ ઉત્સાહમાં હતા. પરંતુ આખો કાર્યક્રમ શું હતો, કેવો માહોલ હતો, સાંભળીશું. અમે અહીંયા બોમ્બેથી આવ્યા છીએ, ખાસ મંદિરના ઉદ્ઘાટન માટે અમે અહીંયા આવ્યા છીએ, અને અમારો પરિવાર આખો બધો સાથે છે. અમિત શાહને મળીને અમે ભાવ વિભોર થઈ ગયા, એકદમ જ એટલી ખુશી થઈ છે કે એનો કોઈ વ્યક્ત નથી અમારા પાસે. બહુ સરસ, અને શું ઉદ્ઘાટન મંદિરનું બહુ સરસ માહોલ છે, એટલો આમ આનંદિત માહોલ છે ને કે અમે વિચારી ન શકીએ. મંદિર અમારું હમણાં નવું ઉદ્ઘાટન કર્યું છે શ્રી અમિતભાઈ શાહ, આપણા ગૃહમંત્રીના લેખે. બહુ જ સરસ લાગ્યું, એમના હાથે એકદમ સરસ રીતના ઉદ્ઘાટન થયું. ભાવ વિભોર થઈ ગયા બધા. જય ભાઈ આવ્યા, એકદમ સરસ શોભાયાત્રા નીકળી ભગવાનની. ભારતના ગૃહપ્રધાન શ્રી અમિતભાઈના સાસરી પક્ષનું આ મંદિર કે જેમાં શ્રી ગોવર્ધનનાથજી પ્રભુની સેવા વર્ષોથી ચાલતી આવી છે. 125 વર્ષ જૂનું મંદિર છે, એને રિનોવેશન કરીને અમે ઠાકોરજીને અહીંયા પધરામણી કરી અને અમિત કુમારને અહીંયા બોલાવ્યા હતા અને અહીંયા પધાર્યા હતા. અમારા ગુરુશ્રી બી અહીંયા પધાર્યા છે, વાગેશ બાવા. એવું લાગ્યું અમિતભાઈ શાહ આવે આજે કામ
ગામના વાળાને ખૂબ આનંદ છે આજે. હા, પહેલાં જ ખાતમુહૂર્ત એમને કર્યું હતું. જ્યારે મંદિર નવું બનાવવાનું હતું ત્યારે અમે તમારે જ ખાતમુહૂર્ત કર્યું હતું અને અત્યારે મુહૂર્ત કરવા બી એમને જ બોલાવ્યા હતા અમે. અને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે સોમનાથ પહોંચી ગયા છે. સોમનાથ દાદાના દર્શને તેઓ પહોંચી ગયા છે. પ્રધાનમંત્રી 2 દિવસીય કાર્યક્રમ છે ગુજરાતમાં અને અત્યારે તેઓ સોમનાથ દાદાના દર્શને પહોંચ્યા છે. પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન અર્થે તેઓ ત્યાં પહોંચ્યા છે. પૂજા અર્ચન પણ કરશે. ત્યારબાદ સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં પણ તેઓ હાજરી આપવાના છે. પણ આ સીધા દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છે. સોમનાથ મહાદેવના દર્શને પીએમ મોદી પહોંચ્યા અને પૂજા અર્ચના કરી. नमस्कारान् समर्पयामि. आचमनीयं समर्पयामि. ॐ ज्ञानाय स्वाहा, ॐ ज्ञानाय स्वाहा, ॐ स्वाहाय स्वाहा. देवता चन्द्रमा देवता वसवो देवता रुद्रा देवता मंगलं पार्वतीनाथ मंगलाय तनोदाय मां प्रदक्षिणां समर्पयामि. प्रार्थये वेदावतारं निजवेदरूपं ज्ञानस्वरूपं गुरुज्योतिरूपं करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधम्. सोमनाथाय संगाय सपरिवाराय नमो नमः. नमे मनः शिव संकल्पमस्तु. पुरुषस्य विष्णुराज्ञया प्रवर्तमानस्य पेपराते श्री श्वेतवाराह नाम्ने कंसो. हर हर महादेव. ओम गणानात्वा गणपति. ओम नमो भगवते रुद्राय संपदा शिवाय नमः. ओम नमो भगवते रुद्राय ज्योतिर्लिंगाय सोमनाथाय नमः. सोमनाथाय नमः. गंगेतियो ब्रूयात् योजनानां सदैरवे मुञ्चते सर्वपापेभ्यो उपचारान् समर्पयामि. शिशोपचारार्थे नमस्कारान् समर्पयामि. भावकाशे प्रयाण सर्वासन्दमया गिरिसन्नादिनादसे ग्रामे गंगेसन्दहते विवकृतवे शिवाङ्गिरदां गुरुमायिकोसे गुरुवञ्जकविवेकवद्भागवा गिरिसाक्षात्परामसे. आचमनीयं समर्पयामि. ॐ ज्ञानाय स्वाहा, ॐ ज्ञानाय स्वाहा, ॐ स्वाहाय स्वाहा. देवता चन्द्रमा देवता वसवो देवता रुद्रा देवता मंगलं पार्वतीनाथ मंगलाय तनोदाय मां प्रदक्षिणां समर्पयामि. प्रार्थये वेदावतारं निजवेदरूपं ज्ञानस्वरूपं गुरुज्योतिरूपं करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधम्.
અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શાસ્ત્રોક્ત વિધિ સાથે મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચન કરી રહ્યા છે સોમનાથ દાદાના. રાકેશ પરડવા આપણી સાથે સીધા જોડાયેલા છે. રાકેશ. જી ચોક્કસથી ખાસ કરીને 2 કલાક મોડું આગમન થયું હતું મોદીજીનું જામનગરથી 2:10 કલાકે પહોંચવાના બદલે 4:15 કલાકે પહોંચ્યા હતા. એટલે સોમનાથ મંદિરની મુલાકાતના સમયમાં પણ ખાસો ફેરફાર થયો હતો. સોમનાથ મહાદેવ મંદિર ખાતે 12 થી 15 મિનિટ જેટલો જ પૂજામાં સમય વ્યતીત કર્યા બાદ સીધા જ સાસણ જવા માટે નીકળી ગયા છે. સોમનાથ ટ્રસ્ટની જે બેઠક હતી વિકાસલક્ષી તે પણ જે સૂત્રોમાંથી માહિતી મળી રહી છે તે હાલ પૂરતી કાંઈક મોકૂફ રાખવામાં આવી છે. હાલ સોમનાથ મહાદેવ મંદિર ખાતેથી નરેન્દ્રભાઈ મોદી સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી સાસણ જવા માટે રવાના થયા છે. જી બિલકુલ રાકેશ, આભાર આપનો. એટલે આ દ્રશ્યો સોમનાથના દ્વારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. સોમનાથ દાદાના દર્શન તેમણે કર્યા. 15 થી 16 મિનિટ પૂજા અર્ચનમાં તેમણે સમય આપ્યો હતો અને આ દ્રશ્યો અમે સીધા આપને બતાવી રહ્યા છે. આ એ મંદિર છે કે જેનો ભવ્યાતિ ભવ્ય એક ઇતિહાસ રહ્યો છે. આ એ મંદિર છે કે જે હિન્દુઓના ઉત્થાનનું પ્રતીક રહ્યું છે અને આસ્થાનું કેન્દ્ર, લાખો કરોડો લોકોની આસ્થાનું આ કેન્દ્ર સોમનાથ મહાદેવ મંદિર 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ એ આ મંદિર છે. અને આ જ મંદિરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. ત્યાં પૂજા અર્ચન કર્યા તેમણે. પંડિતોના મંત્રોચ્ચાર સાથે, વિધિ વિધાન સાથે તેમણે પૂજા અર્ચના કરી અને ત્યારબાદ હવે તેઓ સાસણ ગીર જવા માટે રવાના થઈ રહ્યા છે. પીએમ મોદી સોમનાથ દાદાના શરણે પહોંચ્યા છે.